नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सवसाहुं। प्रश्न नंबर 339 शब्द कोने कहे छे तेना केटला प्रकार होय छे? ઉદ્ગલ દ્રવ્ય સંબંધી વિસ્તારથી ચર્ચા ચાલી રહી છે। ઉદ્ગલ દ્રવ્યમાં મુખ્ય બે પ્રકાર છે। પહેલું પરમાણુ અને બીજો સ્કંધ। બે અથવા બેથી વધારે પરમાણુઓના બંધને સ્કંધ કહે છે ને એ સ્કંધનું બીજું નામ વર્ગણા છે। આ લોકમાં 22 પ્રકારની વર્ગણાઓ છે, જેમાં 5 પ્રકારની વર્ગણાઓ એવી છે કે જેની સાથે જીવનો સંબંધ બનતો હોય છે। આહાર વર્ગણા, ભાષા વર્ગણા, તેજસ વર્ગણા, મનોવર્ગણા અને કારમાણ વર્ગણા। એ કારમાણ વર્ગણા આ શબ્દ ઘણી વાર પ્રયોગ થાય છે કે આ લોકમાં સર્વત્ર કારમાણ વર્ગણાઓ રહેલી છે અને એ કારમાણ વર્ગણાઓ આત્માના યોગોના કંપનના નિમિત્તથી આત્મા તરફ આવીને જ્ઞાનાવરણાદિ 8 કર્મ અને એ કર્મોની જે પ્રકૃતિઓ છે કુલ 148 એમાંથી યથાયોગ્ય પ્રકૃતિ રૂપે એક કારમાણ વર્ગણા પરિણમે છે। એક કારમાણ વર્ગણા એ 8 કર્મ અને 8 કર્મની 148 પ્રકૃતિઓમાં જેમ વિભાજિત થાય છે, જો કે જીવના જે ભાવો છે એ કર્મના બંધમાં નિમિત્ત માત્ર છે। એવી રીતે આ લોકમાં બધા પ્રદેશો ઉપર એવી ભાષા વર્ગણાઓ પણ રહેલી છે। જેમ કારમાણ વર્ગણાઓનું પરિણમન કર્મ રૂપે થાય છે, એવી રીતે ભાષા વર્ગણાનું પરિણમન એ શબ્દ રૂપે થાય છે। એ શબ્દ છે જેને ધ્વનિ કહીએ છીએ। તો શબ્દની વ્યાખ્યા જે છે કે ભાષા વર્ગણાઓના પોતાના યથાયોગ્ય પરિણમનથી જે ઉત્પન્ન થતો ધ્વનિ છે એનું નામ શબ્દ છે। અને એમાં જ્યારે જીવ પોતે બોલે છે તો એમાં એ કહે કે આ જીવ બોલે છે એટલે કે આ ઈચ્છા થઈ જીવને બોલવાની, અને આ ભાષા વર્ગણાના સ્કંધોનો ટકરાવ થયો। ખરેખર એમ છે કે તીર્થંકર ભગવાનની દિવ્ય ધ્વનિ જેમ ઈચ્છા વિના ખરે છે, એવી રીતે પ્રત્યેક જીવની જે વાણી છે એ ઈચ્છા વિના જ નીકળે છે, ઈચ્છાથી નથી નીકળતી। એનો આશય એ છે કે પ્રત્યેક દ્રવ્ય સ્વતંત્ર છે, જીવને બોલવાની ઈચ્છા થઈ એ જીવ દ્રવ્યથી સંબંધિત વાત છે, અને ભાષા વર્ગણાનું શબ્દ રૂપે જે પરિણમન થયું એ પૂદગલ દ્રવ્યનું પોતાનું સ્વરૂપ છે, અને બે દ્રવ્ય વચ્ચે અનાદિ અનંત એવો અત્યંતા ભાવ હોય છે।
એક દ્રવ્ય વચ્ચે એક દ્રવ્યનો બીજા દ્રવ્ય સાથેનો એવો કોઈ સંબંધ નથી, એટલા માટે આ ઈચ્છાથી વાણી નીકળી એમ નહીં. હવે બોલતી વખતે આ વાતની અંતરમાં સમ્યક દ્રષ્ટિને પ્રતીતિ હોય છે, માન્યતા એ હોય છે. એટલે ઘણા લોકો આવો પ્રશ્ન કરે કે ધર્મનું પ્રવચન આપતા અમને શીખવાડો, અમારે આવું કેવી રીતે બોલવું, બોલતા શીખવાડો. હવે બોલવાનું શીખવાનો મતલબ એ કે પર પદાર્થમાં પરિવર્તન કરવાનું શીખવાડો. એ બોલવું એ તો ભાષા વર્ગણાના જે સ્કંદો છે એનો ટકરાવ છે, પણ દ્રષ્ટિ બહારમાં હોવાથી અને નજરમાં બહારનું જ દેખાતું, સંભળાતું, અનુભવમાં આવતું હોવાથી એ જે જીવને રુચિ પણ કદાચ જાગે છે તો એ રુચિ બહારની જાગે છે, ને બહારની રુચિ જાગે છે એટલા માટે પરિવર્તન પણ બહારથી કરે છે. અને એના કારણે થઈને કે તમે દુકાન છોડી દીધી, તમે ઘર છોડી દીધું, પરિવાર છોડી દીધું, વસ્ત્રાદિ પણ છોડી દીધા, હાથમાં મોરપીંછ અને કમંડળું પણ લઈ લીધું, અને ભાવલિંગી સાધુ જેવા 28 મૂલગુણનું પાલન કરે એવું બહારથી આચરણ પણ કરવા લાગ્યા. પણ પરિવર્તનનો ભાવ હતો બહારમાં કંઈક ફેરફાર કરું. આ એના જેવું જ છે કે અંતરદ્રષ્ટિ જ્યાં ન જાગી અને બહારમાં જ્યાં સુધી પલટો ન આવ્યો. અને આનું પ્રત્યક્ષ દ્રષ્ટાંત આ છે, ઇસ્ત્રી વગરના કપડા પહેરવાનું ચાલુ કર્યું તો આખો દિવસ એ જ વિચાર આવ્યો, અને કોઈને વાત પણ કરી કે આજે ઇસ્ત્રી નથી કરી, અને છેલ્લે નથી કરી તો મને કરી દીધી. હવે તમે જે ગુરુ પાસેથી જે શીખો છો કે ગુરુ ઇસ્ત્રી વગરના કપડા પહેરે છે, તમે શીખ્યા, બરાબર છે, પણ આ કોના જેવું થયું? આવા બેમાં ફરક એ પડ્યો કે એક ફૂલ છે અને ફૂલમાંથી સુગંધ આવે છે, અને બીજું બાજુમાં ફૂલ એવું છે જે પ્લાસ્ટિકનું છે ને એમાં પરફ્યુમ છાંટીને એમાંથી સુગંધ બહાર કાઢવાની કોશિશ કરી છે. આમાં બેમાં એ ફરક છે કે એ જે અંદરથી બહાર આવે એને વાસ્તવિક સમજો, અને બહારથી અંદરમાં નથી જવાનું, આ બહારથી અંદરમાં જવાનું થયું. અને એ એટલું ખતરનાક બને છે કે જ્યારે પોતે ઇસ્ત્રી વિનાના કપડા પહેર્યા છે તો બીજો જો બિલકુલ બરાબર કડક ઇસ્ત્રી ટાઈટ કપડા પહેરેલા હોય તો એમ જ લાગે છે કે હજી આ અટકેલા છે. પણ એ ક્ષણે કે આ ચૈતન્ય માત્ર ભગવાન આત્મા, વસ્ત્ર તો શું, એ દેહ તો શું, રાગથી પણ જુદો, પરલક્ષી ક્ષયોપશમ જ્ઞાનથી પણ જે જુદો. રાગ નહીં, રાગ તો જડ, પણ પરલક્ષી જે જ્ઞાન છે એ જ્ઞાનથી પણ જુદો. આમાં રહસ્ય છે કે આ જીવ છે એ જીવને પરલક્ષી જ્ઞાન, એટલે હું ટેબલને જાણું છું, હું ખુરશીને જાણું છું, હું દુકાનને જાણું છું, આવું જે જ્ઞાન છે એ અંદરમાં અત્યારે સ્ટોર છે, આ પરલક્ષી જ્ઞાન. તો જે પર પદાર્થોના લક્ષ્ય તે અને સ્વને અનુભવ્યા વિનાનું જેટલું પરલક્ષી જ્ઞાન, આ જેટલું પરલક્ષી જ્ઞાન છે એ પરલક્ષી જ્ઞાન એને પણ પર દ્રવ્યની કેટેગરીમાં રાખ્યું છે, સ્વમાં નથી રાખ્યું, પરમાં રાખ્યું. અને ત્યારે જ કોઈ આત્મા ચૈતન્ય પરમાત્મા રૂપે દ્રષ્ટિમાં આવે છે, નહીં તો ન આવે. પરલક્ષી જ્ઞાનને પણ જો લક્ષ્યમાં લીધું હોય તો આ બેમાં ફરક છે. રાગાદી ભાવ અને પરલક્ષી જ્ઞાન, રાગાદી ભાવનું પૂર્ણ રૂપે છૂટી જવું
એનું નામ તો છે પૂર્ણ વિતરાગતા અને પરલક્ષી જ્ઞાનનું પૂર્ણ રૂપે છૂટી જવું, એનું નામ છે સર્વજ્ઞતા. ફરીથી આ બે વસ્તુ, એક તો રાગાદી ભાવ, રાગાદી ભાવ જે જડ છે, ચેતન સ્વભાવથી રહિત છે, જાણપણાથી રહિત છે, અંદરથી આ રાગ જે છે એ રાગ સાક્ષાત જડ જ દેખાય, કારણ કે ખબર છે કે એ રાગ ચૈતન્ય રૂપે પરિણમ્યો ક્યાં, પરિણમવાની શક્તિ જ ક્યાં એનામાં. એકલું જાણનાર 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 એ જાણવા રૂપે પરિણમીને જાણનાર જાણનાર રહેનારો એવો જે આ ભગવાન આત્મા, એ એક બાજુ, અને બીજી બાજુ આ રાગ ક્રોધ માન માયા લોભના વિકલ્પ, આ બીજી બાજુ. સમજ્યા? આ સમયે જાગૃતિ વર્તે એને સાક્ષાત એટલો જડ અને ભેદ જ્ઞાનની અનુભૂતિ અંતરમાં એવી વર્તતી હોય. આ જે વસ્ત્રાદિક છે એ વસ્ત્રાદિક એ તો 12માં, શરીર પણ 12, પણ બે વસ્તુ છે. આ ભગવાન આત્મા કોનાથી નિરાળો ને ન્યારો છે, અને ખાસ વાત આ એટલા માટે કહે છે કે આ ન્યારો છે એ ન્યારો જ્યારે તમને જણાય ત્યાર પછી ધર્મની શરૂઆત થાય, ત્યાર પછી જ ધર્મની શરૂઆત થાય, એના વગર ન થાય. આ શરીર, વસ્ત્ર, હવે એ સમયે જો તમને એ વાતની જાગૃતિ વર્તતી હોય તો નિર્દોષ છો. કેવી જાગૃતિ? આ એ સમય રોજ વિકલ્પ ઉઠતો તો કે મારે ઇસ્ત્રી વાળા કપડા પહેરવા છે, ને આજે એવો વિકલ્પ ઉઠ્યો કે મારે ઇસ્ત્રી કર્યા વગર જ પહેરી લેવા છે, ઇસ્ત્રી કર્યા વગર જ પહેરી લેવા છે. તો એ જે વિકલ્પ ઉઠ્યો ને એ ઇસ્ત્રી વગર ના પહેરવા છે, એ વિકલ્પ તમને ચેતનની કેટેગરીમાં લાગ્યો કે પરની કેટેગરીનો લાગ્યો? તો પહેલા તો એ જ કે મને આજે આવા ભાવ આવી ગયા છે. મને એટલે કે એ જે ચેતન તત્વ છે જેને અનાદિ અનંત કોઈ ભાવ થયો જ નથી, એ તો દર્પણની જેમ નિર્મળ છે, જેમાં કઈ ઘૂસ્યું નથી. વિકલ્પ તો 12માં થયો, તો એ જે વિકલ્પ થયો એ વિકલ્પ તો બહારમાં થયો. પેલા ઇસ્ત્રી વાળા કપડા, ગરમ ગરમ ઇસ્ત્રી કરેલા કપડા પહેરવા, એ આગ જેવા, એ આગ લાગી અહીંયા દર્પણમાં પ્રતિબિંબિત થઈ. હવે એ બરફ છે, બરફ દર્પણમાં પ્રતિબિંબિત થયો, પણ એ આગથી દર્પણ કેટલું બળ્યું, એ કેટલું અંદરમાં ગરમ થઈ ગયું દર્પણ. આ આગ જે છે એ આગથી દર્પણ કેટલું ગરમ થયું, બરફથી એ દર્પણ કેટલું ઠંડુ થયું. એ પ્રતિબિંબ થવાથી એને કઈ થતું નથી. એવી રીતે આ જે વિકલ્પ ઉત્પન્ન થયો કે ઇસ્ત્રી વાળા પહેરું એ વિકલ્પ, ઇસ્ત્રી વિનાના પહેરું એ વિકલ્પ સાક્ષાત જડ, એમાં મારું કઈ નહીં, એ કોઈ કર્મનો ઉદય. અને ઉદય જેમાં ભળ્યો નથી, આ ઉદયથી થતો ભાવ જેમાં ભળ્યો નથી, એવો ચૈતન્ય ભગવાન આત્મા, એ જ હું, એવી જાગૃતિ જ્યાં અંદરમાં એવી જાગૃતિ રહી, અને 12માં જે થયું તે થયું, એને જે થયું તે થયું, એને અહીંયા ત્યાગ કીધો છે. એને અહીંયા ત્યાગ કીધો છે. અને એટલા માટે ચોથા ગુણસ્થાન વર્તી સમ્યક દ્રષ્ટિને યુદ્ધના કાળે પણ ત્યાગ કીધો છે, કારણ કે ત્યાં યુદ્ધના કાળે અનંત અનુબંધી ક્રોધમાન માયાલોભનો ત્યાગ છે કે નહીં? અને એના એ ક્રોધમાન માયાલોભ કયા ગુણની પર્યાય છે? ક્રોધમાન માયાલોભ કયા ગુણની પર્યાય છે? મહારથીઓ ચારિત્ર ગુણની અશુદ્ધ પર્યાય છે. તો ક્રોધમાન માયાલોભના જે ભાવ છે
એ ચારિત્ર ગુણને અશુદ્ધ પર્યાય છે. અનંતાનુબંધી ક્રોધમાન માયાલોભ છૂટી ગયા કે નહીં ક્યારે? તો એ જે ક્રોધમાન માયાલોભ જે છૂટેલા છે અનંતાનુબંધીના, એટલા અંશે તો ચારિત્ર છે કે નહીં? ચોથા ગુણસ્થાનમાં ચારિત્ર હોય કે નહીં? આપણે નાના ચારિત્ર તો 5મે 6 હોય, 5માં 6 વગર ચારિત્ર હોય કેમ? અરે ચોથા ગુણસ્થાને જે ચારિત્ર છે એ તો બધા ચારિત્રોનું મૂળ છે, જેનું નામ સ્વરૂપાચરણ ચારિત્ર છે. પેલું તો દેશ ચારિત્ર ને સકલ ચારિત્ર, પણ એનું મૂળ તો સ્વરૂપાચરણ ચારિત્ર છે અને યુદ્ધના કાળે પણ છે. એ ચારિત્રને અહીંયા ત્યાગ કીધો છે. સમ્યક દ્રષ્ટિ ઉત્તમ ત્યાગના ધની હોય છે કે નહીં? જે ધર્મના 10 લક્ષણમાં ઉત્તમ ત્યાગ ધર્મ છે ને, ક્ષમા, માર્દવ, આર્જવ, શોધ, સત્ય, સંયમ, તપ, ત્યાગ, આકિંચન્ય, બ્રહ્મચર્ય, તો ત્યાગ ધર્મ છે. એ ત્યાગ ધર્મ કોને? ઉત્તમ શબ્દનો મતલબ શું છે? કે સમ્યક દ્રષ્ટિ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર સહિતનો જે ત્યાગ એ ઉત્તમ ત્યાગ. હવે યુદ્ધના મેદાનમાં એ ત્યાગ ત્યાં છે કે નહીં? કેમ? કારણ કે યુદ્ધના મેદાનમાં સમ્યક દ્રષ્ટિ છે. સમ્યક દ્રષ્ટિને નિરંતર આ 10 ધર્મના લક્ષણો જે છે, ધર્મના 10 લક્ષણ ત્યાં હોય છે. પરિણતિ સાથે સંબંધ છે આ ચારિત્રનો. આ ચારિત્રનો, હજી હું શબ્દ બોલું છું, ચારિત્રનો શબ્દ વાપર્યો, સ્વરૂપાચરણ નથી વાપર્યો, તમે વાપર્યો. સાંભળો, ચારિત્રનો સંબંધ છે પરિણતિ સાથે. જેટલા અંશે અશુદ્ધ પરિણતિ છે એને ચારિત્રની નબળાઈ કહી, અને જેટલા અંશે શુદ્ધ પરિણતિ છે એને ચારિત્ર સંબંધી પુરુષાર્થ કહ્યો. જેટલા અંશે અશુદ્ધતા છે, પુરુષાર્થની નબળાઈ છે, પરિણતિ અશુદ્ધ છે, એને કહ્યું રાગ આદિ વિકારી ભાવો, રાગ દ્વેષના. અને જેટલા અંશે પરિણતિ શુદ્ધ છે, રાગાદી ભાવ રહિત એવો જે પુરુષાર્થ વર્તે છે, એને અહીંયા એ વિતરાગતા કહી છે, જેનું નામ શુદ્ધ પરિણતિ છે. તો ચોથા ગુણસ્થાનમાં જે સ્વરૂપાચરણ ચારિત્ર છે, એટલે કે અનંતાનુબંધી જે કષાય છે, આ અનંતાનુબંધી કષાયના અભાવથી જે પરિણતિ નિર્મળ થઈ, એવી પરિણતિ નિર્મળ થઈ કે હવે ઇન્ટરલિંક વાળા જે કષાયો હતા એ કષાય છૂટી ગયા, કનેક્ટેડ. એકના ઉપર ક્રોધ આવતો હતો, એના કારણે બીજાના ઉપર પણ આવતો હતો. કોઈ છૂટા પાડવા માટે આવે તો એના ઉપર આવતો, તું ભાઈ દૂર રહેજે નહીં તો તરત વાગી જશે. તો એ જે છે આ કનેક્ટેડ જે કષાય હતા એ કષાય ભાવ ત્યાં છૂટી જાય. અને ખરેખર તો એ છે કે સ્વરૂપાચરણ ચારિત્ર એટલે કે ક્ષણે ક્ષણે ઉત્પન્ન થતા વિકલ્પો, એ વિકલ્પો સાક્ષાત જળ અને ચૈતન્ય સ્વભાવ એ ચેતન, અને બેયની વચ્ચે ક્ષણે ક્ષણે આ ચારિત્ર, એનું નામ ચારિત્ર છે. દુનિયાને ચારિત્ર એ દેખાય છે, આની અંદર રહસ્ય છે કે એક વ્યક્તિ એવી રીતે હાથમાં મોર પીછીને કમંડળું લઈને જાય છે તો એ દેખાય છે કે આ મુનિ છે. પ્રતિમાઓ ધારણ કરી લીધી ગ્રહસ્થ દશાની તો ખબર પડે છે કે બસ આ હવે અણુવ્રતી છે. પણ અહીંયા એ કહે છે કે આ જે વસ્તુ અહીંયા પડેલી છે, હવે અહીંયા એક વ્યક્તિ કામ કરતી હોય, અને એના હાથમાં હથોડી હોય ને છીણી હોય ને જે આમ કામ કરીને એ લોખંડને કાપી રહી હોય, તો એ કામ કરતી દેખાય છે. એ કંઈક કરે છે, આચરણમાં કંઈક ચારિત્ર એનું છે, ભલે જેવું હોય એવું. આ બધું ચારિત્ર એનું આવું છે. અહીંયા કહે છે કે પ્રજ્ઞા છીણી વડે જે સમયે સમયે ઉત્પન્ન થતા વિકલ્પોથી અને ત્રિકાળ ચૈતન્ય સ્વભાવ વચ્ચે જે છીણી મૂકે જ્ઞાનની, અને જે ભેદ પાડતો રહે છે ક્ષણે ક્ષણે, અને અંતરમાં ગ્રહણ કરે છે ચૈતન્યને, એ ચૈતન્યને
એ ચૈતન્યને જેણે ગ્રહણ કર્યો છે એને હવે આ સ્વરૂપ આચરણ કહ્યું છે. આ સ્વરૂપમાં આચરણ, સ્વરૂપ એટલે આ ચૈતન્ય, અને એને ગ્રહણ કરવો. કેવી રીતે ગ્રહણ કરવો? કે સ્વ અને પર વચ્ચે છીણી મૂકીને સમયે સમયે થતા વિકલ્પોથી ભેદ જ્ઞાન વર્તે. એક સમય પણ બેહોશી વાળી નહીં. જે પહેલી અત્યારની પર્યાય છે તો એ પર્યાયમાં જે ભેદ વર્ત્યો ને એવો જ ભેદ ત્યાં બીજા સમયની પર્યાયમાં વર્તે, અને એ ક્ષણે ક્ષણની એવી જાગૃતિ. બે વસ્તુ છે અત્યારની દશામાં. જેમ જેમ તમે સાંભળતા જાઓ ને, એ જે વિકલ્પો લઈને તમે આવ્યા હતા, અહીંયા આવ્યા હતા ત્યારે જે વિકલ્પો લઈને આવ્યા હતા પેલા, કે હું ભગવાન આત્મા અત્યારે આ પ્રવચન સાંભળવા માટે જાઉં છું. આવ્યા ત્યારે આ વિકલ્પ લઈને આવ્યા હતા, અને એની પહેલા તો કેટલાય વિકલ્પ ચાલતા હતા આખા દિવસના. આમ કરીશ, આમ કરીશ, આમ કરીશ, આમ કરીશ, આમ કરીશ, આ બધા વિકલ્પ લઈને આવતા હતા. અહીંયા આવતા જ તમને કીધું કે ભગવાન આત્મા માત્ર જાણનાર છે. આ બધા વિકલ્પો જે આત્મામાં ઉત્પન્ન થાય એનાથી નિરાળો ન્યારો છે. એટલે તમને થોડીક અંદરમાં રાહત થઈ. હું માત્ર જાણનાર છું, હું માત્ર જાણનાર છું. હવે આમાં પણ જે છે ને, સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્માની સ્થિતિ ને અજ્ઞાનીની સ્થિતિમાં આટલું જ અંતર છે કે હવે અજ્ઞાનીને જે આ જે વિકલ્પ, મારે આ દુકાને જવું છે, મારે આમ કરવું છે, મારે આમ કરવું છે, મારે આમ કરવું છે, આમ કરવું છે, આમ કરવું છે, આમ કરવું છે, બધા વિકલ્પ અહીંયા બેઠા પછી મારે કઈ કરવાનું નથી, કર્મનો ઉદય બધું કરે છે. તો એટલી નિરાશ લાગી, કર્મનો ઉદય બધું કરે છે. મારે તો કોઈ જવાબદારી સંભાળવાની જ નથી. એ તો માણસ કેટલો પરફેક્ટ બેઠો છે સંભાળવા વાળો. તો જે નિશ્ચિંતા આવી. હાય, હવે શું થયું કે આ જે વિકલ્પ ઉઠ્યો, આ બહુ સૂક્ષ્મ વાત છે. આ ખાલી ઉપર ઉપરથી લેવા જેવી નથી, આને અંદર ઊંડાણમાં ઉતરજો. કે આવો જે વિકલ્પ અત્યારે ઉઠ્યો કે હાઈશ મારે કઈ કરવા નથી, કર્મ નો ઉદય બધું સંભાળે છે. ચહેરા ઉપરની રેખા થોડી બદલાણી ને હાસ્યની રેખા થોડીક અંદરમાં અનુભવાણી કે હાઈશ હાશકારો થયો. અજ્ઞાનીને એમાં જ એટલી તન્મયતા છે અને એને જ બધું માની લીધું છે. જ્ઞાની એના ઉપર પણ હથોડો મારે છે, આય હું નહીં. એક એક ધારા ચાલતી રે, એ ધારા ચાલતી રે, એ ધારા કે કોઈ વિકલ્પ આવ્યો, આ વિકલ્પ આવ્યો, આય નહીં, આય નહીં, આય નહીં, એ બધું ઉદયગત અને ચૈતન્ય નિરાળો. સમજાણું? તમારી સાથે વાત કરતી વખતે એમ લાગે કે આ વ્યક્તિ જે છે, આ વ્યક્તિ વાતો કરે છે, હમણાં આમ કરવું છે, હમણાં આમ કરવું છે, હમણાં આમ કરવું છે, કે એમાં મારે દુકાને જવું છે, દુકાનેથી પછી પાછા આવીને મારે પછી ભગવાનના દર્શન કરવા જવું છે, ત્યાં થોડુંક ધ્યાન ચિંતન મનન કરવું છે. તો જે દુકાને જવું છે એ વાત કરે ને ત્યારે તમને એમ લાગે કે આ કેવી પાપની વાતો કરે છે. અને પછી મારે સાંજે મંદિરે જવું છે, ત્યાં ચિંતન મનન કરવું છે, બસ. અને પછી ઘરે જઈને ઊંઘી જ જવું છે. ત્રણ વાત બતાવી. દુકાને જવું છે, પછી વચ્ચે મંદિરમાં ધ્યાન ચિંતન મનન કરવું છે, પછી દુકાને ઘરે આવીને ઊંઘી જવું છે. તમને એમ લાગે કે આ વ્યક્તિ જે કલાક માટે સારી વાત કરે છે કે સાંજના કલાક મંદિરે જવું છે, બાકી આખો દિવસ દુકાન પર પાપત છે. 9 ને 1 એમ બોલ્યા મારે દુકાન પર જવું છે, 9 ને 2 બોલ્યા પછી સાંજે ધ્યાન કરવું છે, 9 ને 3 એમ બોલ્યા પછી ઊંઘી જવું છે. આમાં તમને આ વાક્ય બોલ્યા ત્યારે એ થોડાક અધર્મી જેવા દેખાયા, આ વખતે થોડા અધર્મી દેખાયા, અને આમાં થોડા ધર્મી દેખાયા. પણ જ્ઞાનીની અંદરની પરિણતિ કે અહીંયા જવું છે વો વિકલ્પ, આ ઉદયગત, અહીંયા જવું છે વિકલ્પ ઉદયગત, અહીંયા જવું છે વિકલ્પ ઉદયગત, આ ત્રણેય ઉદયગત
અને ત્રણેયથી ન્યારો જે ચૈતન્ય ભગવાન આત્મા એ બિલકુલ નિરાળો એ હું એ પરિણતિ નિરંતર વહી રહી છે. એ ધર્મ જ્ઞાનીને નિરંતર છે. આને ધર્મ કયો છે. આખો નિરાળો ધર્મ આ અને આ નથી હોતું. આ વસ્તુ માંગીલાલજી આ કાળની અંદર આવા જીવોને આ જે જગ્યા ઉપર બેઠા છો ને આ ધન્ય છે આ અવસર કે આ ભગવાનની ભક્તિ પૂજાનો ભાવ ભગવાનના દર્શન કરીને દેવ દર્શનના ફળમાં સમ્યક દર્શન પ્રગટ કરવાનો ભાવ પર પરમાત્માના દર્શનથી નિજ પરમાત્માના દર્શનનો ભાવ જીન દર્શનથી નિજ દર્શનનો ભાવ આનાથી ઉત્તમ ભાવ બીજા કયા. અહીંયા કહે છે કે જળ છે. અરે એ તમે આ પરલક્ષી જ્ઞાનથી જુદો. આ પરલક્ષી એનો ભાવ એ છે કે જ્યારે ભગવાનના દર્શન કરવા માટે હું જાઉં છું તમે કહેશો તમે ક્યાં જાઓ છો. એટલે જ્યારે જાઉં છું પાછું બહારમાં દેખાતું હોય ને કે જાતા તો નથી. જ્યારે દર્શન કરવા જાઉં છું ત્યારે ભગવાનને સામે દેખીને પહેલા ત્યાં સામે શું દેખે ભગવાનને જેને દેખે કે સાક્ષાત ભગવાન છે. આ સાક્ષાત પરમાત્મા મૂર્તિ નહીં. આ કોણ છે. આ ભગવાન છે સાક્ષાત. હજી એને ભગવાનના દર્શન કર્યા નથી. જ્યાં સુધી અંદરમાં એમ ન લાગે કે સામે જે છે એ સામે દર્પણ સિવાય બીજું કઈ નથી. મૂર્તિ ન દેખાય એ દર્પણ જ દેખાય. આ મૂર્તિ નથી હોતી હો. એ મૂર્તિનું તો આપણને એવું દેખાય છે આપણી ભ્રમણાથી. હકીકતમાં તે મૂર્તિ નથી હોતી એ દર્પણ હોય છે. કારણ કે આપણે ત્યાં ગયા ને આપણું રૂપ એ દર્પણમાં દેખાયું છે. હું આ છું એ તો દર્પણ છે. મૂર્તિ ક્યાં છે. ભગવાન ક્યાં છે. એ તો દર્પણ જ દેખાય. આજ પછી યાદ રાખો જે ભગવાનના દર્શન માટે જાઓ ને ત્યાં મૂર્તિ દેખાણી તો સમજવું કે ભગવાન દેખાણા તો સમજવું કે દેવ દર્શન સફળ ન થયા. દર્પણ જ દેખાણું ને દર્પણ પણ ભૂલાઈ ગયું. એક કે હું જ દેખાણો. આનું નામ દેવ દર્શન છે. અને આવો જે દેવ દર્શન કરવાનો ભાવ તો જડ છે. જડ છે ઉદયગત છે. પણ કહે છે કે આ જે હાથ જોડીને ભગવાનના દર્શનનો ભાવ ને ભગવાનને દેખ્યા કઈ આ જે દેખ્યા ને અત્યારે આ દર્પણમાં પણ પોતાનું રૂપ દેખ્યું પણ કઈ ઇન્દ્રિયથી દેખ્યું. અત્યારે ચક્ષુ ઇન્દ્રિયથી દેખ્યું. તો ચક્ષુ ઇન્દ્રિયથી જે જ્ઞાન થયું કે આ ભગવાન તો એક આ આંખની વાત નથી કરતો. આ તો બિલકુલ જડ. આની તો વાત જ નથી. પણ આ ભગવાન છે એવું જે જ્ઞાન એ જ્ઞાન રાગ નથી કીધો કે ભગવાન બહુ મહાન છે સારા છે એમ વિકલ્પ નહીં. એવું જે જ્ઞાન એ જ્ઞાનને પણ અહીંયા પરલક્ષી જ્ઞાન કીધું છે ને એને પણ પારકાની કેટેગરીમાં રાખ્યું. એ જ્ઞાનને પરલક્ષી જ્ઞાન એને પારકાની કેટેગરીમાં રાખ્યું છે. પોતાની અંદર ક્યાંય નથી. આવા ભાવથી દર્શન કર્યા ક્યાંથી કર્યા નથી કર્યા. દેખાય છે દર્પણ ત્યાં દેખાતું તમને દેખાય. અમારે તો બહુ અઘરું છે દર્પણ દેખવું. તમારા માટે સહેલું છે કારણ કે તમે દાગીનાઓ પહેર્યા હોય ત્યાં દાગીના પહેર્યા હોય તો દેખાય જ જાય ને. દર્પણ દેખાય તો કે જેવું અહીંયા જેવું ત્યાં છે. આભૂષણો પહેર્યા હોય બધા પણ અહીંયા કે છે કે અહીંયા ચૈતન્ય ભગવાન આત્મા
અને એ ત્યાં દર્પણ દેખાય કે પરિપૂર્ણ. અને આ જે વિકલ્પો ઉઠે એ વિકલ્પોને પણ જેણે પર હજી આ સમજો, આ ભગવાન જે છે, ભગવાન આ ચક્ષુ ઇન્દ્રિયથી જણાય છે. આ ચક્ષુ ઇન્દ્રિય, આ ઇન્દ્રિય જ્ઞાન થયું. અહીંયા તો કહે છે કે રાગાદી વિકલ્પ થયા ને, ભગવાનની ભક્તિનો રાગ આવ્યો કે નહીં તમને? તો એ રાગ કઈ ઇન્દ્રિયથી જણાયો? અતિન્દ્રિય જ્ઞાન તો પ્રગટ્યું નથી, તો કઈ ઇન્દ્રિયથી? મનથી જણાયો. એ રાગનો વિકલ્પ જે મનથી જણાયો, એ રાગ તો પર, પણ રાગને જાણનારું જે જ્ઞાન, જે મનના નિમિત્તથી રાગને જાણનારું છે, એ જ્ઞાન પણ પરલક્ષી જ્ઞાન. એ પરલક્ષી થયું, આ વિકલ્પ એ પર થયો, અને આ જે જ્ઞાન થયું જે મનના નિમિત્તથી થયું એ વિકલ્પનું, એ પરલક્ષી થયું. એટલા માટે જ્ઞાનીને એમાં પણ હથોડી મારીને છૂટા ક્ષણે ક્ષણે જાણે છે કે આ જ્ઞાન પણ હું નહીં. સમજાણું? વાત એ છે આ વહ્યું તો પરલક્ષી એટલે કીધું. અત્યારે પરલક્ષી ઉપર ટાંકીમાં બિલકુલ શુદ્ધ જળ છે, પણ નળમાં એવો કાટ લાગેલો છે કે પાણી જે બહાર આવે નળમાં, પાઇપમાં એવો કાટ લાગેલો છે કે જે નળમાં પાણી આવે છે બધું તે ડોળું ડોળું પાણી આવે છે. તો કહે છે કે તળાવ જે છે બિલકુલ ડોળું, બિલકુલ ડોળું. એ ડોળું તળાવ જે છે કે એ પાણી પણ પીવા યોગ્ય નથી, એ તો દૂર. પણ પોતાના ઘરમાં જે નળ છે ને એમાં જે પાણી આવે છે એ પાણી, કે ઘરનો નળ છે ને, તો કે એ પાણી પીવા યોગ્ય છે કે એ પીવા યોગ્ય નથી, ડોળું છે. પાણીમાં કઈ નથી, જ્ઞાન તો જ્ઞાન જ છે, પણ જે આ ઇન્દ્રિયો કેવી છે, ચેતન કે જડ? તો જડ ઇન્દ્રિયોથી પ્રવર્તતું જે જ્ઞાન છે એ જ્ઞાન પણ પછી જડ થઈ જાય છે. એટલા માટે પરલક્ષી જ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાન જડ છે. જે ચૈતન તો ચૈતન્ય એક જ છે, જે નિરાળો ત્રિકાળ રહેલો છે તે. આ વાતને અંદરથી ઊંડાણથી અનુભવવા માટે તો સાધના જોઈએ, સાંભળવાથી ન સમજે. સાધના જોઈએ. ચર્ચની વાત છે. ચર્ચ સામે હું બેઠો હતો કાલે, અમે જોયું એ ચર્ચ તમે બતાવ્યું. જો હું અહીંયા પણ બેસું છું, લોકો જોવે કે આ બાકડાની ઉપર બેસી ગયા, હું બેસું છું, કે અહીંયા શું વિચાર કરતા હતા? કે મને વિચાર આવતો હતો કે જેવી રીતે ઈસુ ખ્રિસ્તે આમ હાથ ઊંચા કરી નાખ્યા છે, આ દુનિયાથી હાથ ઊંચા કરી નાખવા જેવા છે કે ભાઈ હું કાંઈ જાણું નહીં તમારું, મારે કોઈનું કરવું નહીં, ભલું કરવા જવું નહીં. આપણે કહીએ ને કે આ માણસ કાંઈ આપતો નથી, પૈસા બાકી છે, હાથ ઊંચા કરી નાખ્યા, કઈ કરતો જ નથી. જો ને આખા જગતમાં તો એવા હાથ ઊંચા કરી નાખો બસ. અને આ રાગાદી વિકલ્પ ને ક્ષયોક્ષમ જ્ઞાન માટે જ એને હાથ ઊંચા કરી નાખ્યા. હજી કહું, દુનિયામાં ક્યાંય કશું હોતું નથી, તમારા અંદર શું છે મહત્વનું છે. આવી સ્થિતિ તમારી ચાલતી હોય તો લોકાલોકને જાણવાની છૂટ છે.
એની પેલા તો ગેમ જાણીએ તો તકલીફ આવી જાય. એટલે જણાય જેની પાછળ ભાગવા માંગીએ છે એ દૂર ભાગે છે. જેનાથી દૂર જઈએ ઓટોમેટિક પાછળ આવે છે. જે જ્ઞેયોને આને જાણું આને જાણું આને જાણું જણાતું જ નતું. અહીંયા જાણવું છે નીચે શું થાય છે, અહીંયા જાણવું બાજુમાં શું થાય નથી જણાતું. પણ જયારે કોઈને જાણવાનો રસ ન રહ્યો તો કેવળ જ્ઞાન થતા લોકાલોક સહજ જણાઈ ગયું. કારણ કે જે તમારે જોતું છે નથી મળતું. હંમેશા નિયમ તો એવો જ છે. પ્રેમી પોતાની પ્રેમિકાને પ્રેમ કરે છે કે એનો રાગનો ભાવ છે એ મને મળે, એ મને રાગ કરે પણ નથી મળતો. પણ જયારે અંદરમાં એવો દ્રઢ થાય કે ન મળે તો કઈ નહીં, રાગની આશા જ છોડી દીધી અને ચૈતન્યનો આશ્રય લઈ લે તો એકનો રાગ નહીં, આખા લોકની અંદર રહેલા બધા જ જીવોનો રાગ એને સમર્પિત થઈ જાય છે. ભગવાન લોકો પૂજે છે રાગ ભાવથી. એકનો રાગ ક્યાં મળ્યો, કેટલાયનો રાગ મળી જાય છે. વાત એ છે કે જેની પાછળ આપણે ભાગીએ છીએ ને એ દૂર ભાગે છે. શ્રદ્ધામાં આવે ત્યારે, આચરણમાં આવે, એની પેલા નહીં. ચૈતન્યની શ્રદ્ધાના બળે આ રાગાદી વિકલ્પ અને આ પરલક્ષી જ્ઞાન જે ક્ષયોક્ષમ જ્ઞાન એના વડે છે જે ભેદ જ્ઞાન જે ક્ષણે ક્ષણે જે અંતરમાં સહજ વર્તે છે, સહજ વર્તે છે. એટલે શબ્દને બોલતા નથી શીખવાનું, પણ શબ્દ જડ છે, ભાષા વર્ગણાનો ટકરાવ છે, તેથી તે મારું સ્વરૂપ નથી ને હું એનાથી નિરાળો, ત્રિકાળ નિરાળો. આ ત્રિકાળમાં અનાદિ અનંત બધું એક પર્યાયમાં ગ્રહણ થયું છે. એક રૂપ આખું ત્રિકાળ. અનુભૂતિ જ્ઞાનીને થાય છે એમાં અનાદિ અનંત એક રૂપ આખું ગ્રહણ થયું છે. ત્રિકાળનો આ ભાવ છે. ત્રિકાળ એક સમયની રાગની પર્યાય કોઈ પણ કાળની સ્વભાવમાં નથી મળેલી એવું આખું ત્રિકાળ અનુભવમાં એક સમયમાં આવે છે. આખું સ્વરૂપ જે છે ને એટલે સ્વરૂપ કયું છે, ત્રિકાળ દ્રવ્ય સ્વરૂપ આખું, જેમાં રાગનો વિકલ્પ નથી મળ્યો, નથી ભળ્યો, એકમેક નથી થયો, એવું જે ત્રિકાળ સ્વરૂપ. જ્યાં સુધી હજુ વિકલ્પ પણ રૂચે છે અને ચારિત્ર પણ રૂચે છે, એટલે કે વિકલ્પમાં તો એકતા બુદ્ધિ છે કે હવેથી રંગીન કપડા નથી પહેરવા, સફેદ જ પહેરવા છે, આવો જે વિકલ્પ, એ વિકલ્પમાં જ્યાં સુધી એકતા બુદ્ધિ છે ત્યાં સુધી જે ચારિત્ર છે ત્યાં દ્વંદ્વ થશે, ટકરાવ થશે. એ ચારિત્ર તે અહંકારની પુષ્ટિ વાળું થશે, એ ચારિત્ર તે ક્યારેક બેહોશ બનાવનારું થઈ જશે, ભટકાવવા વાળું થઈ જશે. અને એટલા માટે તે ઓપરેશન અંદરમાં કરો.
12માં ન હોય એમ નહીં, 12માં જે હોય તે હોય. આ કોઈને બતાવવાનું ક્યાં છે? આજે હું સરસ પરફ્યુમ છાંટીને હું આવ્યો છું. પેરિસ થી મંગાવેલું ઇમ્પોર્ટેડ છે. સુગંધ આવે છે. હવે આવું કોઈને બોલવાનું હોય? એ તો સહજ આવે. પરફ્યુમ છાંટ્યા પછી કેવું ન પડે તમે સૂંઘો. ચારિત્ર એનું નામ છે કે જ્યારે પડાતું હોય તો દેખાય, કોઈને કેવું ન પડે કે આજથી હું આવું ચારિત્ર પાળું છું. આ ખજાનો છે, આત્માનો વૈભવ છે. વૈભવને બતાવવાનો ન હોય, એને તો અંદરમાં અનુભવવાનો હોય. હજુ સમ્યક દર્શનમાં રસ જ નથી, મિથ્યા પ્રદર્શનમાં રસ છે. એ જ કારણ છે આટલો સંસાર વધ્યો છે અને હજી વધવાનો જ છે. આ લક્ષ્ય વધવાનો છે. એક ચૈતન્યનું જ્યાં લક્ષ્ય થયું, બસ હજી આ બે રૂચુ છે. વિકલ્પે આવા રૂચે છે ને આ રૂચે છે. જેવા પંચકલ્યાણક ભારત દેશમાં ઉજવાય છે એવા અમેરિકા, કેનેડા વગેરે દેશોમાં નથી ઉજવાતા. જે ભારતની આર્ય ભૂમિમાં એટલા પંચકલ્યાણકોની પ્રતિષ્ઠાઓ અહીંયા થતી હોય, પણ ત્યાં તમને જવામાં જે ઉત્કંઠા ને ઉલ્લાસ હોય, એવો ભાવ કેનેડામાં કેવો અલગ પ્રકારનો આવતો હોય. આ બેની અંદર હજી બે રૂચે છે ને. એક ટ્રીપ ખાલી તમે જઈ આવો કે હું કેનેડા ફરવા માટે જાઉં છું, બસ એક ક્રિસ્ટલ ક્લિયર રાખો કે હું ફરવા જ જાઉં છું. પણ આમ નહીં કરો કે હું પંચકલ્યાણકમાં જાઉં છું, અંદર બધું વૃત્તિ પડેલી છે કેનેડા ફરવાની. આ ધર્મની સાથે થયેલો દંભ થઈ ગયો. આ બહુ ખતરનાક છે. એટલા માટે એક ટ્રીપ પૂરી કરવી હોય ફરવા જ જઈએ છીએ અમે. હજી આવો રાગ પડેલો છે. પોતાની વૃત્તિને તપાસવી, એકાંતમાં બેસીને વૃત્તિને તપાસવી કે શું ખરેખર આ પંચકલ્યાણકની રુચિ છે? ખરેખર એ ગર્ભ કલ્યાણક, જન્મ કલ્યાણક, તપ કલ્યાણક, એના ઉપર તત્વ વિચાર, ચિંતન, મનન ચાલુ થઈ ગયું છે? જે કલ્યાણક ત્યાં ઉજવાવાના છે એ દીક્ષા કલ્યાણક વખતે દીક્ષાનો ભાવ આવી જાય તો. અને દીક્ષા તો આર્ય ભૂમિમાં છે, એટલે ભારતમાં તો કદાચ ઉજવવા ગયા હો તો લઈ પણ લેવા. ત્યાં ક્યાં લેવા જશો? ભાવ આવે તો. દીક્ષા કલ્યાણક ને પંચ કલ્યાણક જે આપણે કરીએ છીએ, અંદરના ભાવથી તમે ડૂબીને તમે વિચાર કરો કેવા ભાવ રહે છે. હવે જો પૈસા તો ભરાઈ ગયા છે, જવાનું તો પાક્કું જ છે, છૂટે એમ છે નહીં. હવે આટલું તો કરી શકાય છે. આજે તમને વિધિ કહીએ કે ગર્ભ કલ્યાણક, જન્મ કલ્યાણક, તપ કલ્યાણક, જ્ઞાન કલ્યાણક, તત્વ વિચાર તમારા અંદર હવે એ વધારે રે. જ્ઞાન તો ઘણું છે, કેવી બુદ્ધિ વાપરાય છે. જ્ઞાન તો કેટલું છે. આ ખરેખર બહુ જ પરદેશ જવામાં તો એકલા તમારે આમ જવું હોય ને બહુ માથાનું દુખાય. અહીંયા બધી કંપની એક તો સાથે મળી રહે, કોઈને કોઈ સાથે હોય એટલે બધું ઘણું બધું સારું પડે. ભગવાનનો પંચ કલ્યાણક એટલે એવું જોયું છે નાના નાના ગામની અંદર પંચકલ્યાણક થતા હોય, મોટા શહેરમાં થતા હોય. જયપુરમાં પંચકલ્યાણક થયો હતો 3 વર્ષ પહેલા, 2 વર્ષ પહેલા. બહુ જ લોકો આવેલા. પિંક સિટી જયપુર છે.
જયપુરનું જયપુર પણ જોવાઈ જાય સાથે સાથે. નાના ગામમાં પછી એની પછી કઈક અહીંયા ભીલવાડામાં પણ થયો હતો, એટલા લોકો આવ્યા છે. નાનું ગામ છે. હજી એક ગામ કયું છે મહત્વ નથી. ધર્મની રુચિ એટલે પાંચેય કલ્યાણક જેમના ઉજવાઈ રહ્યા છે. ધ્યેયનો નિર્ણય નથી હજી, પણ આમાં નિરાશ થવું નહીં. એટલા માટે કે આવા પણ વિકલ્પો જે ઉઠે છે ક્યાંથી ઉઠે છે? અંતરમાં પડેલી વૃત્તિમાંથી ઉઠે છે. અને એ વૃત્તિ ગમે એટલી અંદરમાં ઊંડે ઊંડે પડી છે, પણ તેમ છતાં એ વૃત્તિ ચૈતન્યમાં મળવી તો નથી જ તે. અને એટલા માટે કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગૃત થતા સમાય. નિરાશ થવાની જરૂર ક્યાં છે? કેટલા પૂર્વે ભાવમાં કેવા કેવા વિકલ્પ આવ્યા. નિરાશ નહીં થવું. સમજાય છે માંગીલાલજી? બધું સમજાય છે ને? નિરાશ નહીં થવું. નિરાશ એટલે થવાય છે કારણ કે આશા છે. જ્યાં આશા છે ત્યાં નિરાશા છે. કે આશા ન પૂરી થાય એનું તો નામ નિરાશા છે. પણ જ્યાં ચૈતન્ય ત્રિકાળ છે, હવે આશા કોની? ચૈતન્ય ત્રિકાળ છે, હવે આશા કોની? અને એ જે દશા પ્રગટ થાય છે અતિન્દ્રિય આનંદનો અનુભવ છે. આ ખાસ જાણી જોઈને એવા જીવ માટે જ આ શબ્દનો પ્રયોગ થયો છે. આમ છે ને દુઃખ અને બીજું છે સુખ. જ્યાં દુઃખ છે કે સુખ હોય તે, સુખ દુઃખ તો સાથે જ હોય. એ આશા છે ત્યાં નિરાશા છે. તમને મળેલી અનુકૂળતામાં જે તન્મયતા છે, એમાં જે સુખ માનેલું છે, એ તો ભવિષ્યના દુઃખનું નિર્માણ કરે છે. એટલે સંસારમાં તો આ સુખ દુઃખ ચાલે જ રાખે. એટલા માટે ભગવાનનું જે સુખ છે એના માટે ખાસ અલગ એક શબ્દ વપરાયો છે, આ આનંદ. આનંદ શબ્દ એટલે વપરાયો છે કારણ કે આનંદની સાથે કોઈ બીજો શબ્દ વિરોધી લાગે જ નહીં. સુખ માટે દુઃખ લાગે, આનંદમાં તમે શું લગાડો? હવે આનંદનું વિરોધી શું હવે? આગળ આવે આનંદ કે આગે પરમાનંદ विरोधी कुछ भी नहीं. ચોથા ગુણસ્થાનમાં સમ્યક દ્રષ્ટિ જીવને પણ પરદેશ જવાના ભાવ આવે. કારણ કે ચક્રવર્તી જ્યારે 6 ખંડને જીતે છે તો દેશથી પરદેશ જાય જ છે ને જીતવા. ગુરુદેવ પણ ગયા હતા. એનું કારણ આ સૈદ્ધાંતિક દ્રષ્ટિથી કહું છું. સૈદ્ધાંતિક દ્રષ્ટિ એટલે કે 5મા ગુણસ્થાનમાં જે 12 વ્રત કયા છે અણુવ્રતિ શ્રાવકના, એમાં દેશવ્રત, દિગ્વ્રત ને આજે અનર્દંડ વ્રત જે છે ને, તો એમાં જે દિશાનું પ્રમાણ જે બંધાય છે બધું 5મા ગુણસ્થાન પછીના ગુણસ્થાનમાં છે. એટલે એમ નથી કે પરદેશ જવું એ દોષ છે,
અંદરમાં એ કે કયા ભાવથી જાઓ છો એ બહુ સમજવા જેવું છે. બસ. અને ખરેખર તો એવું છે કે પર ભાવ જ પરદેશ છે અને નિજ ભાવ જ સ્વદેશ છે. ગુરુદેવને આવું કોઈ ત્યાં પૂછ્યું હતું આફ્રિકામાં, નાઇરોબી પંચકલ્યાણક હતો ત્યારે. ગુરુદેવ હવે ત્યાંની નેશનાલિટી હતી, જેમણે પૂછ્યું હવે તમારા દેશમાં ક્યારે પ્રયાણ કરવાના છો? ગુરુદેવ કે અમે તો અમારા દેશમાં જ છીએ, અમારા દેશમાં જ છીએ. જ્ઞાની પરદેશમાં પણ સ્વદેશમાં છે અને અજ્ઞાની સ્વદેશમાં હોવા છતાંય રાગાદી ભાવમાં એકત્વ હોવાથી પરદેશમાં છે, પર પ્રદેશે છે. અને આ રાગાદી ભાવ પર પ્રદેશ પર છે, ચૈતન્યના પ્રદેશ પર એ નથી, સ્વ પ્રદેશ પર નથી. સ્વ પ્રદેશ પર તો એકલું ચૈતન્ય, ચૈતન્ય ચૈતન્ય સિવાય બીજું કઈ નથી. ગુંજે છે ચૈતન્ય, ચૈતન્ય હવે એવું ગુંજે છે? ગુંજવું જોઈએ. ગુંજે છે ને? શરૂઆત તો થઈ છે. પણ હવે થોડી ગતિ વધારવા જેવું છે. આ બહુ ધીમે ચાલી છે. મેં તો કહ્યું છે આ જવું છે તમારે, આ પહેલું ને છેલ્લું જવું હોય ત્યાં જઈ આવો, હવે પછી કોઈ નહીં. આ બધામાં શું અંતે હાથમાં વળતા અહંકાર સિવાય બીજું કઈ નથી લાવવાના. આ મારો સમાજ ને, મારું ઘર ને, મારું ગામ ને, મારો દેશ ને, એમાં ને એમાં તે આખી જિંદગી તો વેડફાણી અને હજી તે એમાં જ વેડફવી એ ભયથી કે સમાજ શું કહેશે. સમાજમાં વાતો થઈ જાય ન જાવ તો, અને એ વાતો સાંભળવા માટે અત્યારે તૈયાર નથી. એ નિંદાના શબ્દો, અહીંયા પ્રશ્ન પણ આપણો એ છે, શબ્દ કોને કહે છે અને કેટલા પ્રકારના છે. શબ્દ બે પ્રકારના છે. લોકમાં તો એમ કહેવાય છે કે આ સારા શબ્દો ને અપશબ્દો, અહીંયા એમ ભેદ નથી કે અપશબ્દો જે છે અને સારા શબ્દો છે એ તો જીવની કલ્પના છે, એ વસ્તુ સ્વરૂપ નથી. આ વસ્તુ સ્વરૂપની દ્રષ્ટિએ ભેદ પૂછ્યા છે. એટલા માટે તે પંડિત ટોડરમલજીએ આ ખાસ શબ્દનો પ્રયોગ કર્યો કે જે ફટાણા, ખબર પડે તમને? ફટાણા ન ખબર પડે? લગ્નમાં ફટાણા ગાય બહેનો બધા, અને ખાસ વરરાજા ઉપર ગાવાતા હોય, વરરાજાના માટે. તો એ વરરાજા માટે જે ફટાણા ગવાતા હોય એ જો સાસરી પક્ષમાંથી ગવાતા હોય ત્યાં તો બહુ મીઠા લાગે એને. અને એવા જ ફટાણા કોઈ બીજી જગ્યાએ કોઈ બોલે રસ્તા ઉપર જતા આવતા તો ઝઘડો ચાલુ થઈ જાય. એટલે કે જે ફટાણાના જે શબ્દો છે ને, શબ્દોમાં કઈ નથી, કોણ બોલે છે એની અંદર છે ને. આમ જે અંદરમાં શબ્દમાં કઈ રસ નથી, પણ કોણ બોલે છે. તમને કોઈ પણ વ્યક્તિ તમે કહીને બોલાવે, તમે કહીને બોલાવે કે તમે શું કરો, તમે તું કહી તો કેવું લાગે, હે મને તું કીધું. અને એક દિવસ પતિ તે તમને એમ કે તમે શું કરો છો, તો એમ લાગે આ કઈ બાજુ દિવસ ઉગ્યો, આ શું બોલો છો તમે તમે કહીને, તું માંથી તમે ઉપર આવી ગયા. તો ત્યાં એ જ આશા પડેલી છે કે તમે નહીં, તું જ કે. આ શબ્દની એક એક વ્યક્તિ પાસે આપણી જે ધારણાઓ અંદરમાં બંધાયેલી છે. એટલા માટે આજે પ્રણામ, જય જિનેન્દ્ર,
કે શબ્દો જે છે ને ક્યારેક અટપટું લાગી જાય. તમે રોજ પ્રણામ કરતા હો ને આજે જય જિનેન્દ્ર બોલો, આજે આ શું નવા શબ્દો ક્યાંથી આવ્યા? યુઝ ટુ નથી ને, ટેવાયેલા નથી. શબ્દો સાથે પણ આપણે બિલકુલ ટેવાઈ ગયા છીએ અને વ્યક્તિગત એવી ગ્રંથિઓ ધારણાઓ બંધાઈ ગઈ છે કે આ વ્યક્તિ જે મને મળશે ત્યારે જય જિનેન્દ્ર કહેશે, અને એક દિવસ હું અહીંયા આવીને સીધો જ બધાને હાથ પર હાથ મેળવીને એવી રીતે કહું રામ 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 રામ. લગા શું રામ રામ કરો છો? કેમ રામ ભગવાન નતા? એ હતા, પણ અમારે આ શબ્દ ટેવાયેલા નથી. લોકમાં જેને અપશબ્દ ને આ સારા શબ્દો કહેવાય છે એ તો જીવની કલ્પનાઓ છે. અધ્યાત્મમાં શબ્દના બે પ્રકાર કયા છે? ભાષાત્મક શબ્દ અને અભાષાત્મક શબ્દ. ભાષાત્મક અને અભાષાત્મક. જે ભાષારૂપ હોય છે વચન, સ્પીચ, એને ભાષાત્મક કહેવાય. અને અભાષાત્મક એટલે જે ભાષારૂપ ન હોય. ભાષાત્મક જે હોય છે એના પણ બે પ્રકાર છે. આ કુલ મળીને તમારે આ 4 પ્રકાર સમજવાના છે. જો આ યાદ થઈ જવા જોઈએ. પહેલું ભાષાત્મક, બીજું અભાષાત્મક. ભાષાત્મક છે એના બે પ્રકાર, અક્ષરાત્મક અને અનક્ષરાત્મક. આખોના ભાષાત્મકના બે ભેદ, અક્ષરાત્મક અને અનક્ષરાત્મક. એટલે આ જે ભેદ થયો એના આ બે ભેદ. હવે આને એક બાજુ રાખો. હવે આ બે ભેદ હશે, અક્ષરાત્મક શબ્દ અને અનક્ષરાત્મક શબ્દ આ બાજુ. અભાષાત્મક જે છે એના બે ભેદ, પ્રાયોગિક અને વૈશ્રસિક. પ્રાયોગિક અને વૈશ્રસિક એટલે શબ્દના કુલ 4 પ્રકાર, અક્ષરાત્મક શબ્દ, અનક્ષરાત્મક શબ્દ, પ્રાયોગિક શબ્દ અને વૈશ્રસિક શબ્દ. આ 4 પ્રકારના શબ્દ છે. આ દ્રષ્ટાંતથી લઈશું ને એટલે બધું ક્લિયર થઈ જશે, સમજાઈ જશે. બહુ સહેલું છે. એ બહુ સહેલું છે. અક્ષરાત્મક જે આ પ્રાકૃત ભાષા છે, સંસ્કૃત ભાષા છે, ગુજરાતી ભાષા છે, આ જે બધા અક્ષરો જે છે એવું જે અક્ષરાત્મક જે બોલવું થયું એને અક્ષરાત્મક શબ્દ કહે છે. આજે અત્યારે હું બોલું છું, તમે બોલો છો, એ જે શબ્દ, એ શબ્દનું નામ છે અક્ષરાત્મક ભાષાત્મક શબ્દ. કારણ કે પછી એનો પપ્પાનું નામ તો લેવું પડે ને, જેનો ભેદ છે. આ બે એના સંતાન છે, ભાષાત્મક ના જ છે. સમજાણું? શું કીધું? એટલે ધ્યાન નતું, ખબર. તમે આમ જોતા હો પણ ખબર છે કે ઉપયોગ ક્યાંક બીજે છે. અક્ષરાત્મક અને અનક્ષરાત્મક. અક્ષરાત્મક નો અર્થ એ છે કે જે ગુજરાતી, સંસ્કૃત, હિન્દી આ બધી જે ભાષાઓ છે એ ભાષાઓના જે શબ્દો છે એ અક્ષરાત્મક છે. અને અનક્ષરાત્મક બે ઇન્દ્રિય જીવોને વચન હોય છે, એ તમને ખબર છે. બે ઇન્દ્રિય એટલે કે ઈયળ જે છે ને, ઈયળ ને વચન હોય છે. કેવું સ્વરૂપ છે? જેને બે ઇન્દ્રિય અથવા 2 થી વધુ ઇન્દ્રિયો હોય એને નિયમથી વચન હોય. એકેન્દ્રિય જીવને વચન ન હોય.
એટલે જે બીજી ઇન્દ્રિય કઈ છે? સ્પર્શનેન્દ્રિય પહેલી, બીજી રસનેન્દ્રિય. એટલે રસનેન્દ્રિયનો ટેસ્ટ. તો એક નિયમ છે કે જેને ટેસ્ટ લઈ શકે એને સ્પીચ પણ હોય, જેને ટેસ્ટ નથી એને સ્પીચ પણ નથી. એટલે આપણે જીભ કહીએ ને કે જીભથી ચાખવાનું પણ થાય છે અને જીભથી બોલવાનું પણ થાય છે. આ જે ધ્વનિ ઉત્પન્ન થાય છે, ધ્વનિ તો પોતે ભાષા વર્ણનનો ટકરાવ છે. હું આત્મા છું, આમાં ભાષા વર્ણનનો ટકરાવ છે, પણ એમાં બીજા પણ નિમિત્તો કેટલા છે? ગળું, જીભ, તાળવું, હોઠ, પવન, આ બધા બાહ્ય નિમિત્તો છે. આ તો સાક્ષાત અને મગજ. એ શું બોલવું, શું ન બોલવું, પણ જયારે મગજ ગયું હોય ત્યારે પણ બોલવાનું તો થાય છે, અને વધારે બોલવાનું તો ત્યારે જ થાય છે જયારે મગજ ગયું હોય. પણ ત્યારે આ જે ગળું, જે મારું ગળું ગયું છે આજે બોલાશે નહીં, આ બધા આજે મુખ્ય ગળું, જીભ, તાળવું, હોઠ અને પવન, આ બધા બાહ્ય નિમિત્તો. અને મુખ્ય કારણ તો જે ધ્વનિ રૂપે પરિણમેલું છે એવી ભાષા વર્ગણા, એ પોતે પરિણમે છે. બહુ સૂક્ષ્મ છે, સહેલું છે. પહેલું અક્ષરાત્મકમાં આ ગુજરાતી, હિન્દી બધી ભાષા. અનક્ષરાત્મકમાં કે બે ઇન્દ્રિય જીવથી લઈને આ જે બધા તીર્થંકર ભગવાન સુધીના જીવોની, તીર્થંકરની ભાષા હોય ને એ ભાષા અનક્ષરી ભાષા કહેવાય. ઓમ ધ્વનિ છે ને, તો એ ઓમકાર ધ્વનિ છે, એ જે ધ્વનિ છે એને અનક્ષરાત્મક ભાષાત્મક શબ્દ કહે છે. આ દ્વિદળની એટલે વાત કરી. દહીં અને કઠોળ જ્યારે મળે છે, ચણાની દાળ કે ચણાનો લોટ, કઠોળની દાળ ને કઠોળનો લોટ, અને બીજી બાજુ આ દહીં ને છાશ, એ જ્યારે મળે ત્યારે કઈ ન થાય એવા મોઢાની જ્યારે લાળ ફળે છે ત્યારે ત્રસ જીવોની ઉત્પત્તિ થાય છે મોઢામાં. ત્રસ જીવ એટલે ઈયળ વગેરે જેવા જીવો એ પણ આમાં આવી ગયા. અને એ હું એટલા માટે આ કહું છું કારણ કે ત્રસ જીવોને વચન હોય છે અને એ પણ ક્યાંક પીડાતા મોઢેથી બોલતા હોય છે. કઢી, દહીંવડા આ બધા આવી ગયા અંદર. અને એમાં માંસ ભક્ષણનો દોષ છે કારણ કે ત્રસ જીવોના ભક્ષણમાં માંસ ભક્ષણનો દોષ લાગે. એકેન્દ્રીયમાં નથી લાગતો, પાણી પીવામાં માંસ ભક્ષણનો દોષ નથી લાગતો. સમજાણું? ગાયા વગરનું પાણી, એમાં માંસ ભક્ષણનો દોષ નથી લાગતો. हाँ, छाछ, दही, कठोल के साथ में फलिया, बीन्स. હા ના નથી. એ પછી આ જે બધા અંદરમાં પછી બધા પૂરા થઈ ગયા ને એ અલગ વાત છે. આ તો પાણીની પોતાની વાત છે. અને એટલા માટે તે પાણી તો ભાવલિંગી મુનિઓને પણ હોય છે પીવાનું, પણ આ ત્રસનું ભક્ષણ થાય તો સમ્યક દર્શન ન થાય, માંસ ભક્ષણનો દોષ લાગે. એટલે અરે પછી કે ગરમ કરેલું ચાલે ને બધા કઈ ન ચાલે, આ સગવડિયા ધર્મ. હા, એ તો મજબૂરી છે, ખાવાનો રસ પડ્યો તો શું થાય. આ મૂળ વસ્તુ એ જ છે. એટલે આ બધું સિક્રેટ ઓફ જૈનિઝમમાં વાંચજો, પછી વિસ્તારથી બધું લખ્યું છે. દહીં તાજું જ છે, દહીં તાજું જ છે, તાજું દહીં છે. કાલનું મેળવણ નાખ્યું તું, છાશ તો નાખી હતી, અને એ મેળવણ નાખી હતી એ કાલનું હતું, તો દહીં આજનું તાજું ક્યાં થયું? આજનું જ તાજું દહીં છે. અરે ગાળેલા પાણીમાં અણગણ પાણીનું એક ટીપું નાખી દીધું તો એ બધું પાણી અણગણ થઈ ગયું કે નહીં?
કે પછી તેટલું જ અણગણ રહ્યું જેટલું અણગણ હતું? દૂધ તો તાજું હતું અને કાલની છાશ નાખી તો આ દહીં તાજું કહેવાય, અને એ છાશ પાછી કાલની, અને એમાં પછી જે છાશ નાખી તે પરમ દિવસની. તો આ તો કેટલા કેટલા પરંપરાથી ચાલતું આવતું જમાનાથી, અને કે દહીં તાજું છે. એટલા માટે થોડો વિચાર કરવો, વિવેક વાપરવો, ખાસ એટલું જ. સુકાળમાં તો વધારે કઈ કેવું જેવું નથી. વિવેકથી પ્રતિજ્ઞાઓને નિયમને સંયમ લેવા, અને વિવેકથી જ સંયમ ને પ્રતિજ્ઞા લે. વિવેક એટલે જ્ઞાનથી. પણ જ્ઞાન સ્વભાવનો જેને આશ્રય હોય એ વિવેકથી નિર્ણય લઈ શકે. જેને જ્ઞાનનો આશ્રય જ નથી એ વિવેક. એટલા માટે સમ્યક દ્રષ્ટિને જ તપશ્ચરણ હોય છે, ચારિત્ર હોય છે, ત્યાં વિવેક હોય છે. એ બધું જ લખ્યું છે. આપણા શરીરની અંદર 70% વધારે એવી રીતે તરલ પદાર્થ હોય છે, પાણીની જેમ જેમ લિક્વિડ પ્રવાહી. કે જેમ એટલા માટે ચંદ્રમાનો અને આ દરિયાનો સંબંધ છે. ભરતી ઓટના મોજા આવે છે ચંદ્રમાની કળાના એના સાથે. એવી રીતે આપણા શરીરમાં પણ એક મીઠાનું પ્રમાણ અને પાણીનું પ્રમાણ એ દરિયા જેવું જ અહીંયા છે. એટલે ઘણી વખત તમને એમ લાગે દરિયાની બાજુમાં દેખતા જ અંદરમાં જે ઉલ્લાસ ઉમળે છે ને, એવું જેવું બહાર છે એવું અહીંયા અંદર પણ એવું જ ભરેલું પડ્યું છે. એક અનેરો અલગ પ્રકારનો જ એ ઉલ્લાસ હોય છે. આની અંદર એકત્વ ભાવ પડ્યો છે, આજ હું જેવું ત્યાં. અને લીલી વનસ્પતિમાં પણ પાણીની માત્રા વધારે હોય. જ્યારે દરિયાની અંદર એ જે ઉછાળા આવતા હોય, 8મ 14ના દિવસે આ શરીરમાં પણ એટલા જ લિક્વિડના ઉછાળાઓ ચાલતા હોય 8મ 14ના ચંદ્રમાના લીધે. એટલે લીલી વનસ્પતિમાં પણ પાણીનું અને મીઠાનું પ્રમાણ વધારે હોય. એટલે લીલી વનસ્પતિ 8મ 14ના નહીં ખાવી, કારણ કે પહેલેથી જ ઉછાળા મારી રહ્યું છે, અને વધારે ઉછાળા મારે ને વિકલ્પનું કારણ બને. એટલા માટે 8મ જ છે, એટલા માટે 14. એ ચંદ્રમા સાથેનો સંબંધ છે, અને વિકલ્પથી સ્વભાવની નજીક જવામાં તકલીફ પડે છે. એટલા માટે નહીં કે શરીરની તબિયત ખરાબ થશે. આ બધાની પાછળ જે વૈજ્ઞાનિક કારણો છે, બધા જે જન્મથી પાડ્યું તો બહુ, પણ ખબર નથી શું કામ 8મ ને શું કામ 14. हाँ? ऐसा कुछ नहीं होता. ये जो मुख्य ये कारण जो मैंने आपको बताया वो चंद्रमा के कारण, आत्म साधना की. और इसीलिए बरसात के दिनों में भी हरी वनस्पति खाने का मना इसलिए किया है. हाँ, જૈન ધર્મની એ વિશેષતા છે કે દરેકે દરેક તપશ્ચરણ વ્રતાદી જે કઈ મુખ્ય પ્રયોજન આત્મામાં અંતરમાં સ્થિરતા, આત્મ સાધના જ લક્ષ્ય તો એ જ છે. અને એ તમે એકાગ્રતાથી આ તમને ખબર પડે અંદરમાં, શરીરની અંદરમાં એ એટલે આ જે 3 જીવો મોઢામાં દ્વિદળના અંદર ઉત્પન્ન થયા, ઈયળ જેવા જીવો, એ પણ તડપે છે, બોલે છે. ઘણા લોકો એમ માને છે પેલામાં કે આ જે છે ને 8મ 14ના દિવસે એવી રીતે આયુ કર્મનો બંધ પડે, એટલે 8મ 14ના દિવસે આયુ કર્મનો બંધ પડે. હા, પણ એ તો બાકીના દિવસોમાં પડે. શું એ વિકલ્પ રહી? 9મ નાય પડે, 10મ નાય પડે. આ વાત થોડી સમજવા જેવી છે કે અત્યારે જો આજે કઈ તિથિ છે? 8મ છે, 14 છે, છઠ છે. આ બટાટું છે, આજે છઠ છે. આ બટાટામાં અનંત જીવ છે. દાખલા તરીકે આ બટાટું છે, કારણ કે કોઈ કેસેટ સાંભળે તો એમ લાગે કે બટાટું રાખ્યું હશે. દાખલા તરીકે આ બટાટું છે.
અને આની અંદર અનંત જીવો ઉત્પન્ન થાય છે અને મરે છે. એક શ્વાસમાં 18 વાર, એક શ્વાસ में 8 10 12, જન્મ્યો મર્યો ભર્યો દુઃખ ભાર, નિકસી ભૂમિ જલ પાવક ભયો, પવન પ્રત્યેક વનસ્પતિ થયો. તો એ એક શ્વાસોશ્વાસ જેટલા ભાગમાં 18 વાર જન્મ મરણ થાય છે ને. અને એક નિયમ છે કે આયુષ્ય કર્મનો બંધ તો લાઈફ જે હોય એના 1/3 પાર્ટમાં જ પડે. લાસ્ટ 1/3 પાર્ટ બાકી હોય ત્યારે, એટલે 2/3 પૂરો થયો અને 1/3 બાકી હોય ત્યારે. મનુષ્ય માટે કે બધા જીવો? અરે સંસારી બધા જ જીવો માટે. हाँ, आयुष्य के हिसाब से. એટલે 60 વર્ષનું આયુષ્ય હોય તો 2/3 એટલે 40 પૂરા થયા અને 1/3 એટલે 20 બાકી રહ્યા ત્યારે પડે. એનું તો આખું બધું સિસ્ટમેટિક બધું ડિટેલમાં કેટલું બતાવ્યું છે કે 81 વર્ષનું લાઈફ હોય તો 54માં વર્ષે પડે, 27 યર્સ બાકી હોય ત્યારે 1/3, 54 એટલે 2/3, અને જો 54 ના ન પડે તો 27 ના પણ પછી એવી રીતે 2/3 કરવાના અને 1/3 એટલે 18 વર્ષ, અને 54 માં 18 જોડી દેવાના તો થઈ ગયા 72 વર્ષ. એ 72 વર્ષે પડે. 72 જો ન પડે તો હવે જે 9 વર્ષ બાકી રહ્યા એના 2/3 કરવાના 6 એટલે 78 વર્ષે પડે. 78 માં ન પડે તો જે 3 વર્ષ છે એના 2/3 કરવાના એટલે કે 2 વર્ષ, તો એ 80 વર્ષે. 80 વર્ષે ન પડે તો પછી આ જે 12 મહિના છે એના 2/3 એટલે 8 મહિના. 80 વર્ષને 8 મહિને પડે. આવી રીતે 8 ટુકડામાંથી કોઈ એક ટુકડે બંધ પડે. हाँ वो तो इसलिए हमेशा अच्छे करते रहना. जो लोग कहते हैं कि हमेशा अच्छा करते रहना है, मैं उनको ये कहता हूं कि अच्छा क्या है वो पहले समझना है. क्योंकि हमने अच्छे का एक डेफिनेशन ही नहीं समझी. किसी का भला करना, भूखे को अन्न देना, प्यासे को पानी देना, बहुत अच्छा किया. यहाँ तो ये कहते हैं कि चैतन्य का आश्रय लेना जगत में इससे श्रेष्ठ और कुछ भी नहीं. लक्ष्य का निर्णय तो सत्यार्थ रूप में होना ही चाहिए. આવું સ્વરૂપ છે. એટલે મહાવીર ભગવાનનું 72 વર્ષનું આયુષ્ય હતું. 72 ના 2/3 થયા 48. 48માં વર્ષે 72 વર્ષનું જેનું આયુષ્ય હોય તો એ જીવને 48 વર્ષે આયુષ્ય કર્મનો બંધ થાય. પણ 48 વર્ષે આયુષ્ય કર્મનો બંધ તો જીવના પરિણામોથી થાય છે ને. હવે 48માં વર્ષે તો પૂર્ણ વિતરાગી થઈ ગયા. એટલે આયુષ્યના બંધની સ્થિતિ આવે એના પહેલા તે કેવળ જ્ઞાન પામી ગયા. એટલે એ જ ભવે મોક્ષે જનારાને આયુષ્ય કર્મનો બંધ થતો જ નથી. કારણ કે એમાં નિયમ છે કે બંધ થયો તો પછી ઉદય આવે જ તે. અને જેને માનો પહેલા 2/3 માં ન પડ્યો, બીજા 2/3 માં પડવાનો, ત્રીજામાં પણ એ એક વાત તો પાકી છે કે જે છેલ્લો 1/3 વાળો પાર્ટ છે એની પહેલા તો કેવળ જ્ઞાન પામી જ ગયા હોય. એ જ હવે મોક્ષે જનારા જીવ. તો આ બે વાત થઈ, અક્ષરાત્મક અને અનક્ષરાત્મક. આ બે કોના ભેદ થયા? ભાષાત્મક શબ્દના. હવે આ બાજુ અભાષાત્મકમાં, એમાં પહેલો ભેદ શું કયો? પ્રાયોગિક અને બીજો વૈશ્રસિક. તો એમાં જે પ્રાયોગિક છે, કોઈ પુરુષાદિના પુરુષાર્થથી મહેનતથી જે નીકળે છે અવાજ, એ પ્રાયોગિક છે. દાખલા તરીકે કે ઢોલ વાગે છે, આ કોઈ વ્યક્તિ વગાડે છે. મોરલી વાંસળી વાગે છે, ગિટાર વાગે છે. તો આ જે છે એ જે ધ્વનિ ઉત્પન્ન થાય છે એ છે અભાષાત્મક. એ છે અભાષાત્મક. પણ કોઈ પુરુષ વડે થયું, કોઈ વ્યક્તિ વડે આ રીતે થાય છે અવાજ,
એટલા માટે એને પ્રાયોગિક કહ્યો છે. અને વૈશેષિક એટલે કોઈ વ્યક્તિ વડે ન થતું હોય, સહજ રૂપે ધ્વનિ થાય. જેમ કે આકાશમાં એવી રીતે મેઘ ગર્જનાનો અવાજ, આ કોઈ કરનારું નથી, તો આવી રીતે જે છે તો એવો ભેદ પાડીને એને વૈશેષિક એમ કરીને ભેદ લીધો છે. તો આ રીતે 4 પ્રકારના શબ્દ છે. હવે હું પેલા ચારેયના નામ બોલી દઉં, પછી ચારેયના નામની સાથે ડેફિનેશન કહું છું અને પછી તમને પૂછું છું. અક્ષરાત્મક ભાષાત્મક શબ્દ, દાખલા તરીકે સંસ્કૃત, પ્રાકૃત વગેરે ભાષાના શબ્દો. અનક્ષરાત્મક ભાષાત્મક શબ્દ, દાખલા તરીકે 2 ઇન્દ્રિય વગેરે જીવોથી લઈને જે તીર્થંકર ભગવાનની દિવ્ય ધ્વનિના જે શબ્દો, એ બધા અનક્ષરાત્મક ભાષાત્મક શબ્દો છે. પ્રાયોગિક અભાષાત્મક શબ્દ, દાખલા તરીકે ઢોલ, નગારા, મંજીરા, તબલાના અવાજ. અને ચોથું વૈશેષિક અભાષાત્મક શબ્દ, દાખલા તરીકે મેઘ ગર્જનાનો અવાજ. આ રીતે 4 પ્રકારના શબ્દ હોય છે. ખાસ વાત એ છે કે આ 4 પ્રકારના શબ્દો એ પૂદગલની ભાષા વર્ગણાનો ટકરાવ છે. ચૈતન્ય સ્વભાવ પૂદગલના વિકલ્પોથી જુદો છે. તેથી કરીને આ પૂદગલ તો અત્યંત દૂર થયું અને જ્ઞાનીને આ નિરંતર ભેદ જ્ઞાન વર્તે છે. મુનિરાજને જે ઇન્દ્રિય વિજય કયા ને, એમાં કર્ણેન્દ્રિય વિજય કયા છે. એક 5મી ઇન્દ્રિય છે કર્ણેન્દ્રિય. તો પંચેન્દ્રિય વિજયના પ્રકરણમાં મુનિરાજને કર્ણેન્દ્રિય વિજય કયા. આ કર્ણેન્દ્રિય વિજય કેમ કયા? કારણ કે કોઈ પણ રૂપ રંગની જે બહારની અવસ્થા દેખાય તો આ રંગ વધારે પસંદ ને આ રંગ ઓછો પસંદ, એવું કંઈ નથી. સિદ્ધ ભગવાનના સુખનું વર્ણન લખ્યું છે ને, સિક્રેટ ઓફ જૈનિઝમમાં એમાં આ વાત લખી છે કે જેમ પાણીને પાત્રમાં રહેલા પાણીને રેફ્રિજરેટરમાં મૂકવામાં આવ્યું, અને એ પાણી પછી બરફ થઈ ગયું. પાણી બરફ થઈ ગયું. પછી બરફને બહાર કાઢ્યો તો બરફનો આકાર પાત્ર જેવો જ છે, જામી ગયો. એ શીતળ વાતાવરણની અંદર રહીને એ જામી ગયો. એવી રીતે મુનિરાજ આ શીતાદિ પરિશહને સહે છે. બરફને પાણીએ બરફ ઠંડાના અંદર શીતળને સહીને જામી ગયો, એમ મુનિરાજ શીતાદિ પરિશહને સહે છે અને એના ફળમાં સિદ્ધ ગતિને પામે છે. ત્યારે અંતિમ દેહ જેવો હતો એવો જ તે આત્માનો આકાર રહી જાય છે, આકારમાં વધઘટ થતી નથી. પણ એમ સ્પર્શમાં ઠંડા અને ગરમના સ્પર્શમાં ભેદ નથી. ઘરમાં જે વસ્ત્ર પહેર્યા છે
એ જ વસ્ત્ર બહાર પણ પહેર્યા ને તમે એમ કીધું કે હવે મને કોઈ ફરક નથી પડતો, હું ઘરમાં પહેરું બહાર પહેરું મને કોઈ, વાત એ છે કે તમને ઘર અને બહારનો ફરક ન પડતો હોય તો આ વસ્ત્રનો ફરક ન પડે. કારણ કે ઘરમાં પણ ચૈતન્યનું ચિંતન, બહાર પણ એ જ ચિંતન, જેની ધારા એક ચાલતી હોય ને પરનું પ્રયોજન પરનું લક્ષ્ય બિલકુલ છૂટી ગયું, એવા જીવ માટે આ વાત એ જીવને સમજાય. કર્ણેન્દ્રિય વિજય હોય છે એટલે કે ધ્વનિ 12માં છે, ભાષા 12માં છે. અંદર જે પરિણતિ જે છે નિર્મળ થઈ હોય, અંદરમાં તે લોકમાં કહે છે ને કે પાણી અને વાણી ગાળીને વાપરો, બે વસ્તુને ગાળીને વાપરો. પાણી ગાળીને વાપરો એવું તો કેટલાય કે, પણ વાણી ગાળીને વાપરો. એ ક્યારે વપરાય? જ્યારે પરિણતિ ગળાણી હોય ને ત્યારે. ગળવાનો અર્થ તો ગળી જેવું છે ને પાપનું ગળવાનું નામ મંગળ છે. જે માંગલિકમાં આવ્યા છે ને એની વાણી ને પાણી એ ગાળીને વાપરે છે. એટલે આ સાધુની વાત કરું છું. મુનિ મંગળ બોલવામાં ધ્યાન રાખવું, બહુ ઓછું બોલવું, વગર પ્રયોજને બોલવું નહીં. એક વાક્ય બોલીને કામ ચાલતું હોય તો બે બોલવા નહીં. આવા ઉપદેશ તમને ડગલે ને પગલે મળતા હશે. અહીંયા તો એમ કે છે કે બોલવાના વિકલ્પથી ચૈતન્ય જુદો છે, ચિંતન રે પછી 12માં જે થાય તે થાય. શું થાય? કઈ ન થાય. એટલા માટે મુનિરાજના મુખરૂપી ચંદ્રમાંથી પણ ભાષા સમિતિ રૂપ અમૃત ઝરે છે. એ ઝરે છે કેમ ઝરે છે? કારણ કે મુનિરાજની અંતર પરિણતિ માં વિતરાગતા ઝરે છે. અમૃતનો આશ્રય લીધો છે. મૃત્યુ જેનું નથી એવો અમૃત એવો ચૈતન્ય સ્વભાવ જેનો આશ્રય લીધો છે, એ આશ્રયના બળે આ મુખરૂપી ચંદ્રમાંથી અમૃત ઝરે છે. હજુ સમજવું કે પરિવર્તન 12માં નથી, 12 થી અંદર નથી જવાનું, અંદરથી 12 આવવાનું છે. અંદરમાં એક સ્થિતિ એવી ધારણા ગાઢ બંધાઈ જાય. કારણ કે આ સમ્યક દર્શન વગરના જે છે ને, કે અમે પણ આટલું જાણીએ છીએ તો અમે તો આટલું કરીએ છીએ, અમે તો એટલું ધર્મનું નથી જાણતા પણ અમે તો ગાળ્યા વગરનું પાણી પીતા નથી ને અમને ગાળીને પીવે છે, એટલું તો આપણે કરીએ છીએ. એક ધારણા એવી ગાઢ બંધાઈ જાય કે ત્યાં તમે પોતાની જાતને થોડાક એ લેવલના સમજવા લાગો. આ 12 થી ત્યાગ ચાલુ કર્યો હોય ને એટલે આ ભ્રમણા થઈ જાય. પછી ગુરુજી સૂટ બૂટ ને ટાઈ પહેરીને આવે તો તમને એમ લાગે આપણી દશા થોડીક તો ઊંચી છે, ચલો. એ સમય એવું થઈ જાય. કારણ કે કેટલાય દિવસો સુધી આ રીતે દ્રઢતા અંદરમાં થતી જતી હોય. આ બધું ક્યારે થાય કે અંતરથી ત્યાં સુધી પલટો ન આવ્યો હોય ત્યાં સુધી આવું થાય. એટલે જ મુનિરાજો એવી ભૂમિ પર રહે છે કે જ્યાં
પશુઓની ભાષા પોતાને આવડતી નથી, પશુને પોતાની ભાષા આવડતી નથી, એટલે બંને વચ્ચેનો કોઈ વાર્તાલાપ થવાની સંભાવના જ નથી. ગ્રહસ્થોમાં ભાષા આવડે છે ને, આ વાણી એકબીજાનું કોમ્યુનિકેશન થઈ શકે છે. અને ભારત દેશમાં જેટલી ભાષાઓ અલગ અલગ છે એવી દુનિયાના બીજા કોઈ દેશોમાં નથી. એક આખો દેશ હોય પણ બધે એક જ મુખ્ય ભાષા ચાલતી હોય તો બીજી અંદર પેટા ભાષા થોડી. આયા તો 12 ગાવે બોલી બદલાય. એટલે મુનિ ધર્મ પાળવા માટે તો એટલી ઉત્તમ સુવિધા છે કે તમે તમારા પ્રાંતમાંથી બહાર નીકળ્યા, પતી ગયું, ચલો ભાષા આવડશે નહીં, વાતચીત કરવાની, માથામાં કાંઈ દુખાવો નહીં, કોઈ ટેન્શન નહીં, કે કોઈ કોમ્યુનિકેશન જ નથી. અને એ આમ નામ નથી એમ નહીં, અંદરથી રસ પણ નથી. રસ પણ નથી. ન આવડે એટલો મતલબ એમ નથી કે બસ વિતરાગી થઈ ગયા, દશા ઊંચી આવી ગઈ. કારણ કે તમે પ્રશ્ન પૂછ્યો ને કે હું કેનેડાના એરપોર્ટ ઉપર ઉતરીશ તો ત્યાં ઇમિગ્રેશનમાં પેલાને અંગ્રેજીમાં બધું પૂછે, મને તો કે અંગ્રેજી આવડતું નથી, તો બેની ભાષા અલગ અલગ છે, તો દશા બહુ ઊંચી આવી ગઈ કે અલગ ભાષા વાળાની વચ્ચે તમે પહોંચી ગયા. પણ અંદરમાં રસ કયો છે? ભાષા અલગ ભાષામાં પહોંચવું એમાં બહુ મોટી વાત નથી. અને અમુક વસ્તુ એવી છે કે લોકમાં પણ રાગ થવો, દ્વેષ થવો, એના માટે ભાષા ક્યાં આવડવી જરૂરી છે? બે વ્યક્તિ વિમાનમાં બાજુની સીટમાં બેઠા હોય, એક આફ્રિકાની વ્યક્તિ, એક ભારતની છે, બંનેને એકબીજાની ભાષા નથી આવડતી, બંને વચ્ચે હસતા જ એકબીજા પ્રત્યે લાગણી, રાગના ભાવ થઈ ગયા. દ્વેષના પણ ભાવ થઈ જાય. જેમાં તમે ભાષા કોઈ આવડતી જ ન હોય, તમારી સીટ ઉપર કોઈ બેસી ગયું હોય, તમને ભાષા નથી આવડતી એની, એને ભાષા નથી આવડતી તમારી, તમે એને કહો છો તમારી ભાષામાં કે ઉભો થા, પેલા આવડતું, પણ તમને દ્વેષ થઈ રહ્યો છે કે નહીં? કે દ્વેષ ભાષા આવડવી જરૂરી નથી. અમેરિકામાં સૌથી વધારે ખતરનાક પ્રાંત ગણાય છે ટેક્સાસ. ત્યાંની આ સત્ય ઘટના છે. એક વ્યક્તિએ થિયેટરમાં મૂવી જોવા માટે ગઈ અને ત્યાં પછી એવી રીતે ઇન્ટરવલ થયો અને ઊભી થઈને બહાર ગઈ, ત્યાં એની સીટ ઉપર કોઈ બીજું બેસી ગયું. એટલે પેલા આવીને કીધું કે આ સીટ મારી હતી. જે બેઠો હતો એ થોડો મજાકિયા મૂડનો હતો, એ કે તારી હતી, એ પેલા હતી, હવે અત્યારે હું બેઠો અત્યારે મારી થઈ ગઈ. આ વ્યક્તિ સીધી રિવોલ્વર કાઢીને ગોળી મારી દીધી. આટલી જ વાતમાં ભાષા કેવી વાપરી છે એની સાથે કઈ નથી, અંદર વૃત્તિ કેવી, જેવી જીવની કેવી પડેલી છે. આપણે જે વર્તન કરીએ છીએ વૃત્તિ અનુસારે વર્તન છે. વર્તન ને પ્રવર્તન એ બધું વૃત્તિઓનું જ પરિણામ છે. એટલે આખું વૃત્તિથી આખું સ્વરૂપ પોતાનું નિહાળવું અને એમ જાણવું કે આ વૃત્તિ કેમ ગાઢ થઈ છે, કે હું જાણનાર ભગવાન આત્મા ચૈતન્ય પરિપૂર્ણ છું, એ હું પોતે પરિપૂર્ણ ચૈતન્ય પરમાત્મા છું. હું પોતે વાણી વડે વ્યક્ત ન થવા વાળો એવો ચૈતન્ય પરમાત્મા છું. વાણી વડે નથી અનુભવમાં આવતો એવો ચૈતન્ય પરમાત્મા છો. તો વાણી છે. એટલે તે ભગવાને અનેકાંત વાદ કયો, એમાં પણ એ જ કારણ કહ્યું કે વાણી જે છે ને, વાણી એ તો દરેક જીવની પોતપોતાની છે. વસ્તુ સ્વરૂપ જે છે, વસ્તુ સ્વરૂપ અલગ છે. વસ્તુ સ્વરૂપનો જે અનુભવ જે છે
એટલે કોઈ વ્યક્તિએ હાથીનો પગ પકડીને અંધ વ્યક્તિએ કીધું કે આ જ હાથી છે, થાંભલા જેવો, ને બીજો કે સુપડા જેવો, કારણ કે એને કાન પકડ્યો. આ બધા વ્યક્તિને હાથીનો અનુભવ નથી, પણ એ વ્યક્તિ કે જેને હાથીને દેખ્યો કે આ હાથી, એને પણ હાથીનો અનુભવ નથી. કારણ કે હાથીને જે પોતાનો અનુભવ છે કે હું હાથી કોણ છું તેવો અનુભવ તો કોઈને નથી. એ હાથી જ જાણે છે કે હાથી શું છે. બહુ સૂક્ષ્મ છે. એકાંતવાદીઓ જે આત્માને પકડીને બેઠા છે એને તો આત્માની ખબર જ નથી, પણ અનેકાંત દ્રષ્ટિએ આત્મા ઉપર વાણી વડે પ્રવચન આપનારા વિદ્વાનો પંડિતોને પણ એ ખબર નથી જે જ્ઞાનીને અનુભવાય છે. અનુભવાય છે, અનુભવ છે. એ દરેકનું પોતપોતાના એંગલ છે. એક સીધી વાત છે કે એક વ્યક્તિ એક બલ્બ પ્રગટેલો, હાથમાં લીધો પથ્થર, અને પથ્થર સીધો તે બલ્બ પર માર્યો, બલ્બ ફોડી નાખ્યો. એને માન્યું કે આ બલ્બ જે ઓલવાઈ ગયો, બસ આ વીજળી ગઈ. વીજળી આનું નામ છે કે બલ્બ ઓલવાઈ ગયો. બીજી વ્યક્તિએ શું કર્યું કે કોઈ પથ્થર ન લીધો, છેડો કાપી નાખ્યો, અને એને માન્યું કે બસ આ વીજળી ગઈ, આ લાઈટ બલ્બ બંધ થઈ ગયો. ત્રીજી વ્યક્તિએ છેડો પણ ન કાપ્યો, એને સ્વિચ ઓફ કરી દીધી બટનથી. એમ માને છે કે આના કારણે વીજળી બંધ થઈ, પણ વીજળી તો કોઈ દેખી જ નથી, અનુભવી જ નથી. સ્પર્શ થયો હોત તો ઝટકો લાગે, ખબર પડે વીજળી શું છે. આ બધાના પોતપોતાના એંગલ છે કે વીજળી બંધ થઈ ગઈ. આ વીજળી આટલા પૂરતી છે. આ બલ્બમાં જે પ્રકાશ હતો ત્રણેયમાં બંધ થઈ ગયો છે, પણ ત્રણેયમાંથી કોઈને વાસ્તવિક વીજળીનો તો અનુભવ નથી. આ એના પોતપોતાના અનુભવો છે, ત્રણેયના જુદા જુદા અનુભવો છે. એટલે પ્રત્યેક અજ્ઞાનીના જુદા જુદા પોતાના અનુભવો છે કે આત્મા આવો છે, આત્મા આવો છે, આત્મા આવો છે. એટલે કૃપાદેવે કહ્યું જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય. જે વૃત્તિઓ બધી પડે છે ને, આ માનાદિ શત્રુ મહા નિજ છંદે ન મરાય. જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય. 18મી ગાથા છે આત્મસિદ્ધિની. પોતાની યુક્તિને પોતાના તર્કથી નહીં તો બમણા થાય. એટલે આત્મા આ વાણીથી શબ્દોથી જુદો, સાધના કાળમાં તત્વ વિચારના બળે એ ખ્યાલમાં આવે. આ સાર એ બતાવે છે કે કોઈ પણ વાણીમાં સેટ ન થાવ. તમને કહ્યું ને કે મારા પ્રવચનની કેસેટ તમે 8-8, 10-10 કલાક રોજ સાંભળતા હો, આખો દિવસ તમારા ઘરમાં કેસેટ જ ચાલતી હોય છે, ત્યારે હું તમને કહું છું કે મને સાંભળવાનું બંધ કરી દો. નહીં તો મારામાં બહુ રાગ થઈ જશે. મને સાંભળવાનું બંધ કરી દો. મારા અમુક વિદ્યાર્થીઓને કહ્યું તેને બંધ જ કરી દીધું સાંભળવાનું, પણ મારો ભાવ એ હતો જ નહીં. ત્યારે મારે ખુલાસો કરવો પડ્યો કે સાંભળવાનું બંધ કરી દો એટલે કે આ વાણીને ન અનુભવો. એ વાણી સાંભળતી વખતે જે જ્ઞાન અનુભવમાં આવે છે એ જ્ઞાનને જ પકડો, આ વાણી છોડી દો. આ ફોતરાને ન ખાંડો. આના અંદર અનાજના દાણા છે એને લો, એ કણને લઈને તમારું પેટ ભરો. ફોતરાને ખાંડીને શું પ્રયોજન છે?
ફોતરાની ના પાડી તો ફોતરા જ છોડી દીધા, અંદર દાણા હતા એવા જ ફોતરા છોડી દીધા. ફોતરા ખાલી છોડવાનું કહ્યું હતું. ત્યાં પણ ભેદ જાણવો જરૂર છે, ભેદ કરતા આવડવું જરૂરી છે. આમ મગફળી ખાતા હોય આમ બે ના કરી આમ અલગ કરી નાખીને દાણા લીધા ને એ ફોતરા પછી ક્યાં ગયા ને શું થયું ને કેવા છે ને કેવા રંગના કોને મતલબ. આ દાણા ચાવવામાં ને એના રસમાં ક્યારેય પણ એ ફોતરાના સ્વાદનો વિચાર કર્યો છે કે ફોતરાનો સ્વાદ કેવો છે મગફળીના? જ્યારે મગફળી ચાવતી વખતે અથવા તો પિસ્તાને ફોલ્યા તો પિસ્તાના ફોતરા કેવા હશે લાવને? એ ચાવવા જેવા હોતા જ નથી. હું ભગવાન આત્મા આ લોકમાં રહેલા ત્રિકાળ વર્તી શબ્દોથી નિરાળો ત્રિકાળ ચૈતન્ય માત્ર અનાદિથી ક્ષણ માત્ર પણ ચૈતન્યપણાને છોડીને વાણીમાં ભળ્યો નહીં એવો હું પોતે ભગવાન આત્મા પ્રત્યેક ક્ષણે જાગૃતિ વર્તે કોઈ પણ વ્યક્તિ દ્વારા કહેવામાં આવેલા શબ્દો જ્યારે તે શબ્દો કાનમાં પડતા જ એ સમયે જાગૃતિ વર્તે કે ચૈતન્યમાં ક્યાંય તે ભળતા નથી. કારણ કે ચૈતન્ય ચેતન રૂપ ને તે શબ્દો જડ રૂપ. તે શબ્દો એ ભવિષ્ય રૂપે આવવા વાળા હતા, વર્તમાનમાં આવ્યા છે ને હવે ભૂત થવાના છે. થોડા સમય પહેલા એ વાણીના શબ્દો ભવિષ્ય રૂપે હતા, હવે વર્તમાન રૂપે થયા અને હવે ભૂતકાળ રૂપે થવાના છે. નિયમથી જે પલટાવાના છે અને હું ભગવાન આત્મા ત્રિકાળ પલટાતો નથી એવો ત્રિકાળ એ શબ્દોની અનિત્યતાના જ્ઞાનના કાળે ચૈતન્યની નિત્યતાનું જોર એટલું વર્તે કે એ શબ્દ સહજ રૂપે ઉદયમાં આવીને વિલીન થાય, પર્યાય ભૂતકાળ થાય. જોર 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 ચૈતન્યનું જોર વર્તે. ત્રિકાળ ચૈતન્ય ભગવાન આત્મા એવું ત્રિકાળનું જોર વર્તે ને આવી અસારતા ને અનિત્યતાની એવી અસારતા સારી વાણીથી હું સારો ક્યાં થાવ છું? કોઈએ પ્રશંસા કરી પણ પોતે ક્યાં એ પોતે પ્રશંસા કરવાથી હું ક્યાં સુખને અનુભવ કરું છું? સુખનો અનુભવ પ્રશંસાના શબ્દો એ કાનમાં પડવાથી થતો જ નથી. પ્રશંસાના શબ્દો કાનમાં પડવાથી સુખનો અનુભવ થતો જ નથી. કારણ કે સૌથી મોટી પ્રશંસાને એવું પદ, ઊંચામાં ઊંચું પદ, ઊંચામાં ઊંચી પ્રશંસા કે તું પોતે પરમાત્મા છો, આવું તીર્થંકર ભગવાનની દિવ્ય ધ્વનિમાં સાંભળ્યું, કાનમાં પડ્યું, પણ સુખ ક્યાં મળ્યું? કારણ કે ઊંચા શબ્દો કાનમાં પડી જાય તો સુખ મળી જતું નથી. સુખ તો ચૈતન્ય અને આ શબ્દ વચ્ચેનું ભેદ જ્ઞાન થાય અને જણાય કે હું ચૈતન્ય ત્રિકાળ ને શબ્દ તે અનિત્ય, એવી ભેદ વિજ્ઞાન રૂપ જાગૃતિના બળે પુરુષાર્થ થાય છે અને એ પુરુષાર્થ સુખનું કારણ બને છે. આવો ભગવાન આત્મા એ ત્રિકાળ 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 તે જ હું.
નિગોદમાં અનંત દુઃખ ઉઠાવ્યા, તેમ છતાંય તે ત્યાં અનંત કશાય કરીને પણ તીર્થંકર ભગવાનની વાણી સાંભળવાનો યોગ થયો. તેથી કરીને નિરાશ થવાની જરૂર નથી. નિગોદમાં આવી મલિન વૃત્તિ હોવા છતાંય તે છૂટીને તીર્થંકરની વાણી કાનમાં પડી છે, તો આ વાણીના વિકલ્પોમાં જે હજી અટકવાનું થાય છે એ પણ છૂટે છે, એ પણ છૂટી જવાનું છે. ચૈતન્યના બળે એ પણ છૂટશે, છૂટશે ને છૂટશે. નિરાશ થવાની જરૂર નથી. પણ એક પોતાની એક કર્તવ્ય પોતાનું જાણે. કર્તવ્ય પ્રત્યેક જીવનું કર્તવ્ય એ છે કે ક્ષણે ક્ષણે ચૈતન્ય ત્રિકાળ છે, અને આ જગતમાં એ ચૈતન્યનો આ ઉપદેશ પણ કાનમાં પડવો ને જીવને મળવો એટલો મહા દુર્લભ છે ભગવાન, કે આ વાત કાનમાં પડી. હવે તો એક ચૈતન્ય સિવાય બાકી બધું અસાર છે. એક સમય સાર જ સાર છે, બાકી બધું અસાર છે. એ જ જ્ઞાનીઓનો ઉપદેશ છે. સિમંદર ભગવાનની દિવ્ય ધ્વનિમાં કુંકુંદાચાર્યને જે ઉપદેશ મળ્યો એ જ ઉપદેશ છે કે સમય સાર એક સાર છે, બાકી બધું અસાર છે. પ્રત્યેક આત્મા દ્રવ્ય સ્વભાવથી સમય સાર છે, અને પર્યાયમાં પણ તે પરિણતિમાં પણ તે સમયસાર થાય ત્યારે એ સુખને પામે છે. કુંકુંદાચાર્યએ પણ આપણને આપ્યું સમયસાર છે. આપણે જે વાંચીએ છીએ, ભણીએ છીએ, શીખીએ છીએ તે સમયસાર છે, અને જે કંઈ પણ આ જગતને ભવિષ્યમાં સુખનું કારણ થશે એ પણ સમયસાર છે. એકમાત્ર સાર સમયસાર છે, બાકી બધું અસાર છે. આવી જ્યારે અંતરમાં જાગૃતિ પ્રતિક્ષણે વર્તતી રહે ત્યારે આત્મા શબ્દથી જ નહીં, દેહથી રહિત એવા અશરીરી સિદ્ધપદને પામે છે, સિદ્ધપદને પામે છે. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોએ સૌવસા